રાજ્ય અને દેશમાં વિધિવત રીતે ચોમાસું પ્રવેશી ચૂક્યું છે। આપણે જોયું કે જૂનના 15 દિવસ બાદ છે ભારે વરસાદ પડ્યો હતો, કારણ કે આ વખતે અલ નીનોની અસર હતી, એટલે ચોમાસું મોડું પડ્યું હતું। પરંતુ જે પહેલો વરસાદ આખો રાઉન્ડનો હતો તે ભારે ભયાનક હતો। ઘણા બધા એવા વિસ્તારો દેશ અને રાજ્યના છે કે ત્યાં ભારે વરસાદને લઈને પરિસ્થિતિ ખૂબ ગંભીર બની હતી। નદી નાળાઓ છલકાયા હતા, કોઝવે ઘણા બધા તૂટી ગયા હતા। બીજી તરફ આપણે જોઈએ કે સુરતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ફરી એક વખત સુરત સહિતનો વિસ્તાર છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ફરી એક વખત ત્યાં પરિસ્થિતિ બગડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતો દ્વારા, હવામાન વિભાગ દ્વારા। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। ફરી એક વખત સિસ્ટમો સક્રિય થઈ છે। રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં છેલ્લા 2 દિવસથી છૂટાછવાયા વરસાદ વરસી રહ્યા છે, ક્યાંક છાંટા તો ક્યાંક ભારે વરસાદ પણ વરસ્યો છે। આપણે સુરત સહિતના વિસ્તારોની વાત કરીએ, સુરત, અમરેલી સહિતના વિસ્તારો છે ત્યાં હજુ અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। નવસારી સહિતના ભાગો છે ત્યાં પણ મેઘરાજા એન્ટ્રી ફરી એક વખત કરી છે, કારણ કે વરસાદનો બીજો રાઉન્ડ છે તેની શરૂઆત થવા જઈ રહી છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને અરબી સમુદ્રના કાંઠાના જે ભાગો છે ત્યાં પણ પવનો ફૂંકાઈ રહ્યા છે અને વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે અને આવતા દિવસોમાં કયા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। સૌથી પહેલા આજની વાત કરીએ તો આજે છે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ એ સમજવું છે કે દેશના કયા વિસ્તારો છે કે ત્યાં પણ વરસાદ વરસી શકે છે। તો કે મધ્ય ભારતનો જે ભાગ છે ત્યાં સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે। ખાસ કરીને આપણે રાજસ્થાન સહિતનો ભાગ જોઈએ તો ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। આ બાજુ પ્રયાગરાજ બાજુ પણ તો પછી ઇન્દોર અને નાગપુરમાં પણ અત્યારે સિસ્ટમ દેખાઈ રહી છે ને સિસ્ટમની ભારે અસર ત્યાં જોવા મળી રહી છે। હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે, તો આજે સાંજ સુધીમાં અહીંયા જો તમે જોઈ શકો છો કે મુંબઈ અને સુરત સહિતનો ભાગ છે ત્યાં વાદળાઓ દેખાઈ રહ્યા છે, ત્યાં ભારે વરસાદની મધ્યમ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। ધીમે ધીમે એ સિસ્ટમ છે અને આખું સર્ક્યુલેશન છે અને જે સંભાવનાઓ છે તે આ તરફ દેખાઈ રહી છે, એટલે કે જે અમદાવાદ સહિતનો મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં વધારે વરસાદ પડી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારો છે, ઓખા, વેરાવળ સહિત ભાવનગર સહિતના ત્યાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે, પણ સૌથી વધારે અત્યારે લાગી રહ્યું છે કે સુરત અને અમદાવાદના ભાગો છે ત્યાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે, કારણ કે આપણે જોઈએ કે જે સિસ્ટમની અસર છે તે ગઈકાલથી શરૂ થઈ ગઈ છે। ગઈકાલથી સુરત સહિતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યા છે, આજે પણ વરસી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યું છે। પણ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સાંજ સુધીમાં સુરત માટે ખતરો દેખાઈ રહ્યો છે, કારણ કે સુરત અને મુંબઈ જે એવા ભાગો છે કે જ્યાં આની પહેલા પણ ભારે વરસાદ વરસ્યો હતો અને હજુ પણ સંભાવનાઓ છે અને આગામી દિવસોમાં તમે જોઈ શકાય છે કે અહીંયા નાગપુર પાસે આખી સિસ્ટમ છે, જયપુર પાસે છે, એટલે રાજસ્થાન સહિતનું જે મધ્ય ભારતનો ભાગ છે ત્યાં પણ વધારે વરસાદની સંભાવનાઓ છે અને તેની જ અસર ક્યાંક અહીંયા દેખાઈ રહી છે કે જે પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતી હોય છે, અરબી સમુદ્રમાં વરસાદ આવતો હોય છે, પણ અત્યારે વધારે દેખાઈ રહ્યું છે કે સુરત સહિત એટલે કે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે। ફરી એક વખત એવું લાગી રહ્યું છે કે જે આનાથી પહેલાનો જે વરસાદનો રાઉન્ડ હતો, જે પરિસ્થિતિ સુરતમાં સર્જાઈ હતી કે ભારે પૂર આવ્યા હતા, ઘણી બધી એવી દુકાનો હતી, ઘણા બધા ઘરો હતો કે જ્યાં પાણી ભરાઈ ગયું હતું, ફરી એક વખત એવી સિસ્ટમ અને એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। પણ આપણે દરિયાકાંઠાના ભાગો જોઈએ તો ત્યાં સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે। રાજકોટ સહિતના ભાગો જુઓ, આ બાજુ કચ્છના ભાગો જુઓ તો તમે રાપર સહિતનો અમુક એવો વિસ્તાર છે કે ત્યાં વરસાદની સંભાવનાઓ છે, બાકી છૂટાછવાયા વરસાદ પડી શકે છે। આગામી દિવસોમાં જેમ જેમ સિસ્ટમ છે સક્રિય થતી જશે તેમ તેમ વધારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। આવતીકાલે ભારે વરસાદ ગુજરાતના અમુક ભાગોમાં પડી શકે છે અને આપણે વાત કરીએ ગુરુવારની તો ગુરુવારે પણ અમુક ઘણા બધા એવા ભાગો છે, કારણ કે આપણે જોઈએ કે અહીંયા જ્યાં સિસ્ટમ 3 ભેગી થાય છે એની અસર ગુજરાત પર પડી શકે છે। ધીમે ધીમે આપણે જોઈએ કે એની અસરો ગુજરાતના ઘણા એવા ને ખાસા એવા ભાગોમાં જોવા મળવાની છે, પરંતુ સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો આખા ગુજરાતમાં ધીમી ધારે અથવા છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પરંતુ સુરતનો અમુક ભાગ છે અને બીજા ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાંતોએ પણ આગાહી કરી છે, હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને અત્યારે જ્યાં વરસાદ ચાલી રહ્યો છે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ।